એસઆઈઆરની પ્રક્રિયામાં ગેરરીતિનો કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે લગાવ્યો આરોપ. કાંકરેજ મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવીને ધારાસભ્ય અમૃતજી ઠાકોરે મતદાર યાદીમાંથી નામ કમી કરવા 2700 જેટલા ફોર્મ નંબર 7 ખોટી રીતે ભરાયાનો આરોપ લગાવ્યો. ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આરોપ લગાવ્યો કે ભાજપના કાર્યકર્તાઓએ સરકારી કચેરીમાં બેસી અને આ ફોર્મ ગેરકાયદેસર રીતે ભર્યા છે. આ કૃત્યનો હેતુ મતદાર યાદીમાંથી અમુક ચોક્કસ નામ દૂર કરવાનો હતો. એટલું જ નહીં, અધિકારીઓ સંતોષકારક માહિતી ન આપતા હોવાનો આરોપ લગાવી ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી. અમને જે રીતે સમાચાર છે કાંકરેજ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના કહેવાતા આગેવાનો અને કાર્યકરો દ્વારા કોઈ ઓફિસમાં બેસી અને નિર્દોષ મતદારો જે આ ભારત દેશના મતદાર છે એ મતદારોને નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરવા માટેના ફોર્મ ભરાયા છે અને આવા લગભગ 2700 આસપાસ ફોર્મ થાય છે. આ બાબતથી વારંવાર અધિકારીઓ સાથે માગણી કરવા છતાં પણ અમને પૂરતી માહિતી નથી મળતી. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સરકારી કર્મચારીઓ પણ ભારતીય જનતા પાર્ટીના ક્યાંક દબાણમાં હોય એવું અમને દેખાઈ રહ્યું છે.